108 એમ્બ્યુલન્સ અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલની તાત્કાલિક સારવાર થકી જુલાઈ મહિનામાં સર્પદંશના 17 દર્દીઓના અમૂલ્ય જીવન બચાવ્યા છે, જેમાં ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં સર્પદંશને સફળ સારવારથી ઉષાબેન તડવીને જીવનદાન મળ્યું. નર્મદા જિલ્લાના ગભાણા ગામની શ્રીમતી ઉષાબેન તડવીને સર્પદંશની ઘટના બાદ તેમના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેમનો અમૂલ્ય જીવ બચી ગયો છે. ઉષાબેન પોતાના વાડામાં રોજિંદું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વગર તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. 108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપથી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વગર સારવાર શરૂ કરી. સર્પદંશના કારણે તેમના પગમાં સોજો વધી ગયો હતો, પરંતુ સતત તબીબોની દેખરેખ અને એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવારના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો થયો છે. થોડા જ દિવસોમાં તેમની સારવાર સારી થઈ ગઈ છે. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જસવંત રાઠવા જણાવે છે કે માત્ર જુલાઈ 2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. સર્પદંશ અંગે વધુ માહિતી આપતા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું છે કે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, CHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC, પેટ આરોગ્ય કેન્દ્રો એટલે કે SHC તેમજ રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી સ્નેક વેનમ, જીવન રક્ષક દવા અને સર્પદંશની સારવાર માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. દર્દીના લક્ષણોના આધારે સર્પદંશ ઝેરી છે કે નહીં તે માત્ર તબીબ જ નક્કી કરી શકે. તેથી તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. મારું નામ ઉષાબેન છે. અમે ગભાણાથી રહીએ છીએ. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કચા વાટો તે મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા, ચડાયા, એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ અમને સારવાર મળી ગઈ હતી એટલે મેં હમણાં સારી છું. મારું નામ ડૉક્ટર જસવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા SDH ગરુડેશ્વર ખાતે MD ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટ હોય, સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલેટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ, જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલેટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે તો એમાં ન્યુરોપેલેટિકના સિમ્ટમ હોય છે, જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.